દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ જિલ્લાનું બૂથ પ્રમુખ સંમેલન યોજાયો હતો। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના પ્રમુખ સી.આર. પાટીલ, દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર, રાજ્યના પંચાયતી મંત્રી બચુભાઈ ખાબડ, શિક્ષણ રણ મંત્રી કુબેર ડિંડોર, ધારાસભ્ય મહેશ ભુરિયા, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય રમેશ કટારા, શૈલેષ ભાભોર, મહિન્દ્ર ભાભોર, એમાં જિલ્લા પ્રમુખ શંકર અમલિયા અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ જશવંતસિંહ ભાભોરે કહ્યું હતું કે આપણે જીતવા માટે નહીં પણ 5 લાખથી વધુ લીડ લાવવા માટે લડવાનું છે। ગોરધન જાડાફિયાએ કહ્યું કે લડાઈ 7 તારીખે છે, પરંતુ આઝાદી પછીનો આ કાલખંડ સુવર્ણ કાલખંડ તરીકે ઓળખાશે અને તે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યોના કારણે ઓળખાશે। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે આ વખતે આજે જે ભીડ જોઈ રહ્યા છો તે સાંસદને 5 લાખથી વધુ લીડથી જીતાડવા તે આગેકૂચ કરી રહ્યા છે અને આપણે સંકલ્પ કરવો પડે છે કે હું પહેલો મત આપીશ અને મારી જવાબદારીના મત પૂરા નખાવીશ, પછી જે ઘરે જઈશ અને તેના માટે આપણા કાર્યકર્તાઓ બૂથ સમિતિ પેજ સમિતિ સુધી બધા મજબૂત છે અને પાક્કી તૈયારીઓ સાથે બધા મેદાનમાં ઉતરી ગયા છે અને આપણા દેશમાં લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આખા દેશને વિકાસના પંથે આગળ વધાર્યા છે ત્યારે આપણે તેમને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે કમર કસી અને અબકી બાર 400 પારના નારા સાથે જ્યારે ભાજપ મેદાનમાં ઉતર્યું છે ત્યારે આપણે ગુજરાતમાંથી પૂરેપૂરી 26 સીટો આપવાની છે અને દાહોદની સીટ પર 5 લાખની મતથી આપણે જીતાડવાની છે। જેની શેખ, TV 18 ન્યૂઝ, દાહોદ। નમસ્કાર। આજ દાહોદ લોકસભા સીટ ઉપર ઝાલોદ મુકામે સવારે પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબે 26 લોકસભાની સીટો દાહોદ સીટ 5 લાખથી વધુ વોટે જીતવા માટે બૂથ પ્રમુખનું સંમેલન બોલાયું। ખૂબ જ બહોળી સંખ્યામાં દરેક કાર્યકર્તાએ સાહેબનું આહવાનને ભારત માતા કી જયના નારા સાથે આવકાર્યું અને અબકી બાર 400 પાર નારા અને જે લાગણી કાર્યકર્તાઓએ બતાવી એના બદલ હું તરુણ બારોટ સરેનો આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।